નવનીત બાલધિયાને માર મારવાના મામલે સૌથી મોટા સમાચાર। લોક સાહિત્યકાર માયા આહિરના દીકરા જયરાજ આહિરની કરવામાં આવી ધરપકડ। એસઆઈટીની ટીમ દ્વારા જયરાજ આહિર વિરુદ્ધ મળેલા પુરાવાઓને લઈ કરી ધરપકડ। જયરાજ આહિર સામે સાંયોગિક પુરાવાઓ, નિવેદનો, આરોપીઓના એકબીજાના મોબાઈલ સંપર્કો, અન્ય ડિટેલ સાથે જયરાજ આહિરની કરવામાં આવી ધરપકડ। નવનીત બાલધિયાને માર મારવાના મામલે જયરાજ આહિરની ખુલ્લી સંડોવણી। તમામ પુરાવાઓ પ્રાપ્ત થતા જયરાજ આહિરની કરવામાં આવી ધરપકડ। આપની ઉપર આક્ષેપ થયા છે તે કેટલા સાચા કે તો હાલ તમે જોઈ રહ્યા છો જયરાજ આહિર છે તે હાલમાં એસઆઈટી સમક્ષ હાજર થઈ ગયા છે। તેણે કહ્યું છે કે પહેલા ગુજરાતવાસીઓ માટે અને ખાસ કરીને ખેડૂતો માટે હવામાન વેડર ને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ફરી એકવાર બેવડી ઋતુનો અનુભવ થવા જઈ રહ્યો છે। હવામાન નિષ્ણાતોએ આગામી સપ્તાહમાં રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠા અનસીઝનલ રેન ની આગાહી કરી છે। આ આગાહીને પગલે કેરી, મેંગો સહિતના રવિ પાકો પર આફત તોળાઈ રહી છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ના જણાવ્યા અનુસાર આગામી 21 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે। આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું ક્લાઉડી એટમોસ્ફિયર રહેવાની શક્યતા છે। આ સિસ્ટમની અસરને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત, નોર્થ ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠું પડવાની પ્રબળ શક્યતા રહેલી છે। અન્ય એક નિષ્ણાત અને જ્યોતિષ જયપ્રકાશ માઢકે પણ 26 જાન્યુઆરીની આસપાસ હવામાન બગડવાની વકી કરી છે। તેમના મતે દેશના ઉત્તરીય રાજ્યો પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે, જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે। તેમના અનુમાન મુજબ 21 થી 25 જાન્યુઆરી દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે। માવઠાની સાથે સાથે ઠંડીનું જોર પણ વધવાની શક્યતા છે। નિષ્ણાતો માને છે કે વરસાદ બાદ ફરી એકવાર રાજ્યમાં કોલ્ડ વેવ એટલે કે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળશે। વરસાદી વાતાવરણ દૂર થયા બાદ આકાશ સાફ થશે ત્યારે ગાઢ ધુમ્મસ જોવા મળશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે। હાલની સ્થિતિ જોઈએ તો એક તરફ માવઠાની આગાહી છે તો બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં પણ વધઘટ ચાલુ છે। નલિયા હાલ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું છે, જે દર્શાવે છે કે કચ્છમાં અત્યારથી જ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે। બીજી તરફ અમરેલીમાં તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। ત્યાં ગઈકાલે 6 ડિગ્રી તાપમાન હતું, જેમાં 24 કલાકમાં 3.6 ડિગ્રીનો વધારો થતા પારો 9.6 ડિગ્રીએ પહોંચ્યો છે। આમ વાતાવરણમાં આવી રહેલી આ અસ્થિરતા સ્વાસ્થ્ય અને ખેતી બંને માટે જોખમી સાબિત થઈ શકે છે। ફ્યુચર સોનાનો ભાવ રાત્રે 11:00 વાગ્યા સુધીમાં 1,57,199 રૂપિયા પર પહોંચી ગયો છે। ગઈકાલે 1,56,341 રૂપિયા પર બંધ થયા બાદ આજે તેનો ભાવ 1,58,889 રૂપિયા ઓપન થયો હતો। દિવસ દરમિયાન સોનાએ 1,59,226 રૂપિયાની ઊંચી સપાટી પણ સ્પર્શી હતી, જ્યારે નીચેમાં 1,55,248 પર પહોંચ્યો હતો। એટલે દિવસ દરમિયાન સોનાના ભાવમાં 3,978 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે। ચાંદીના વાત કરીએ તો રાત્રે 11:00 વાગ્યા સુધીમાં ચાંદી ફ્યુચર 3,35,000 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી। આજે ચાંદીનો ભાવ 3,33,333 રૂપિયાથી ઓપન થયો હતો। દિવસ દરમિયાન ચાંદીએ 3,39,927 રૂપિયાની ઊંચી સપાટી પણ સ્પર્શી હતી, જ્યારે નીચેમાં 3,27,502 પર પહોંચ્યો હતો।
એટલે દિવસ દરમિયાન સોનાના ભાવમાં 3,978 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. એટલે દિવસ દરમિયાન તેના ભાવમાં 12,425 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. ચાંદીના ભાવ વધવા પાછળ માત્ર રોકાણ નહીં પણ ઔદ્યોગિક માંગ પણ મોટું કારણ છે. સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માં ચાંદીનો પુષ્કળ ઉપયોગ થતો હોવાથી તે હવે માત્ર ઘરેણું મટીને એક આવશ્યક કાચો માલ બની ગઈ છે. અમેરિકન ટેરિફના ડરથી ઘણી કંપનીઓ અત્યારથી જ ચાંદીનો સ્ટોક કરી રહી છે જેથી ભવિષ્યમાં ઉત્પાદન અટકે નહીં. આ સંજોગોમાં ચાંદીની વૈશ્વિક સપ્લાયમાં ઘટાડો થયો છે અને કિંમતો આસમાને પહોંચી છે. મીડિયા રિપોર્ટ મુજબ જો અમેરિકન ટેરિફ અને મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધશે તો વર્ષ 2026માં સોનું 1,90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદી 3.20 લાખથી લઈને 3.94 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.